પ્રભુએ ગોપીઓને કહ્યું, અરે સખીઓ, તમે બહુ સારું બોલો છો, પણ તમારી થોડી ભૂલ થાય છે. તમે મને માનો છો કે નહીં? કે અમે તમને માનીએ છીએ. તમે કહો છો કે હું તમારી દાસી છું, આપ મારા સ્વામી છો. નોકરનો એક જ ધર્મ છે, માલિક જે કહે તે કરવું જોઈએ. નોકર વધારે બોલે એ માલિકને ગમે નહીં. માલિકની આજ્ઞાનું પાલન કરવું એ જ નોકરનો ધર્મ છે. તમે મને ઈશ્વર માનો છો તો હું જે કહું છું તે જ કરો, વધારે બોલશો નહીં. મારી આજ્ઞા છે ઘેર જઈને પતિદેવની સેવા કરો. ગોપીએ જવાબ બહુ સુંદર આપ્યો છે. ભગવાનને કહ્યું છે કે આપની આજ્ઞા હોય તો અમે ઘરમાં જઈએ, પણ અમારું મન જે તમારામાં મળી ગયું છે એ મન અમને પાછું કાઢીને આપો તો ઘેર જઈએ. પ્રભુએ કહ્યું કે મન હું અલગ કરી શકતો નથી, કે તમે મનને અલગ કરી શકતા નથી તો અમે પણ અહીંથી જઈ શકતા નથી. મન ભગવાનમાં જ મળી જાય છે. મન સંસારના કોઈ વિષયમાં આજ સુધી કોઈનું મન મળ્યું નથી. મન જ્યારે મળશે ત્યારે ઈશ્વરમાં જ મળે. સંસારના વિષયોમાં મન ફસાય છે. વ્યવહારમાં પણ લોકો એવું જ બોલે છે કે ભાઈને મોહ થયો છે, એ ફસાયો છે. સંસારમાં મન મળતું નથી, મન ફસાય છે. મન જ્યારે મળશે ત્યારે ભગવાનને જ મળે છે. દૂધમાં તમે ખાંડ નાખો તો તે દૂધમાં મળી જશે, પથ્થર નાખો તો દૂધમાં મળશે નહીં. દૂધ અને ખાંડ સજાતીય તત્વ છે. દૂધમાં ખાંડ મળી જાય પછી કોઈ એવો આગ્રહ રાખે જે ખાંડ દૂધમાં મળી ગઈ છે એ દૂધમાંથી કાઢીને તમે મને પાછી આપો, અને જે ખાંડ દૂધમાં મળી ગઈ એને અલગ કરવું અશક્ય છે. જે મન ભગવાનમાં મળી ગયું, મન ભગવાનને જ આપશે. મન આપવા લાયક કોઈ સ્ત્રી નથી અને મન આપવા લાયક કોઈ પુરુષ નથી. મન આપવા લાયક એક ઈશ્વર છે. ઘરના લોકો તમારું મન માગતા પણ નથી. ઘરના લોકો તમારું તન માગે છે. ઘરના લોકો તમારું ધન માગે છે. તમારા મનની કોઈને જરૂર નથી. માનવ મન માગતો જ નથી. તન અને ધન માનવ માગે છે અને પરમાત્મા મન માગે છે. મન આપવા લાયક કોઈ માનવ નથી. માનવ એવો દુબળો છે, એ પોતાના મનને હાચવી શકતો નથી. તમે એને મન આપશો તો તમારું મને શું હાચવશે? મન આપવા લાયક કોઈ માનવ નથી. માનવને મન આપશો નહીં, મન ભગવાનને જ આપશો. વ્યવહારમાં કોઈ કોઈ વખત આ જીવ દુઃખી થાય છે અને ત્યારે એવું બોલે છે, હવે મારું મન ખાટું કર્યું. અરે ખાટું કર્યું તો તારી ભૂલ છે, તે તારું મન એને આપ્યું શું કરવા? તે મન આપ્યું તેથી એને ખાટું કર્યું. મન આપવા લાયક કોઈ સ્ત્રી નથી. મન આપવા લાયક કોઈ પુરુષ નથી. મન આપવા લાયક એક પુરુષોત્તમ પરમાત્મા છે. માનવ પોતાના મનને પણ હાચવી શકતો નથી, એ બીજાના મનને શું હાચવશે? ગોપી ભગવાનને કહે છે, અમારું મન જે તમારામાં મળી ગયું છે એ મન તમારામાંથી કાઢીને પાછું આપો, તો પછી અમે ઘેર જઈને પતિની સેવા કરીશું. ચિત્તમ સુખેન ભવતા પરુતમ ગૃહેષુ યન્નિર્વિશત્યુત કરાવપી ગૃહ્ય કૃત્યે પાદૌ પદન્ન ચલતઃ તવ પાદમૂલાત યામ કથમ વ્રજમથો કરવામ કિમ વા. પ્રભુએ કહ્યું કે મન તમારું મારામાં મળી ગયું છે. મારામાં મળી ગયેલા મનને હું મારાથી અલગ કરી શકતો નથી. કે મન તમારામાં મળી ગયું અને તન ઘરમાં જઈને શું કરશે? અમે અહીંથી ઘેર જઈ શકતા નથી. પ્રભુએ કહ્યું અહીંયા રહીને તમે શું કરશો? શું ભાવના છે? ગોપીએ કહ્યું અધરામૃત મને આપો. ભાગવત એ સમાધિ ભાષાનો ગ્રંથ છે. ભાગવતના શબ્દોનો અર્થ લૌકિક ભાષાથી કરવાનો નથી. અધરામૃત શબ્દનો અર્થ તો ભાગવતમાં જ કર્યો છે. ઇતર રાગ વિસ્મારણમ નૃણામ વિતર વીર નસ્તે ધરામૃતમ.
અધરામૃત કેવું છે? જ્યાં જગત નથી, જ્યાં હું નથી, જ્યાં સર્વની વિસ્મૃતિ છે, જ્યાં કેવલ પરમાત્મા જ બાકી છે. એવું મને અધરામૃત આપો. ગોપીમાં સ્ત્રીત્વ નથી એ શ્લોકોથી સિદ્ધ થયું છે. હવે અધરામૃત માગે છે. અધરામૃત એ જ્ઞાનામૃત, પ્રેમામૃત છે. આ પૃથ્વીનું નામ છે ધરા. પૃથ્વી સર્વનું ધારણ પોષણ કરે છે, તેથી પૃથ્વીને ધરા કહે છે. ધરતી ધરા, અને ધરાયા અમૃતમ ધરામૃતમ, ધરામૃતમ ન ભવતી ઇતિ અધરામૃતમ, પ્રેમામૃતમ. પૃથ્વી ઉપરનું અમૃત એ તો ધરામૃત છે, જે કામી વિલાસી જીવો ભોગવીને કાળના મુખમાં જાય છે. કામ જીવને કાળ પાસે લઈ જાય છે. ગોપી અધરામૃત માગે છે. ધરામૃતમ ન ભવતી ઇતિ અધરામૃતમ. એવું મને પ્રેમામૃત, એવું જ્ઞાનામૃત આપો. હવે તમારો વિયોગ સહન થતો નથી. નિત્ય સંયોગ એ જ અધરામૃત છે. ગોપીને શ્રી કૃષ્ણથી અલગ રહેવું અશક્ય છે. જ્યાં જગત નથી, જ્યાં કોઈ સ્ત્રી નથી, પુરુષ નથી, જ્યાં સર્વની વિસ્મૃતિ, જ્યાં સર્વનો વિનાશ, જ્યાં કેવલ આનંદમય પરમાત્મા જ બાકી રહે છે, એ અધરામૃત મને. પ્રભુએ કહ્યું કે એવું અધરામૃત તમે માગો છો, પણ મારી આપવાની ઈચ્છા ન હોય તો તમે શું કરશો? ગોપીએ કહ્યું, છેલ્લો ઉપાય તો અમારા હાથમાં છે. અમે તમને યાદ કરીને, તમારું સ્મરણ કરતા કરતા પ્રાણ છોડીને પણ તમને જ મળવાના છે. છેલ્લો ઉપાય તો મારા હાથમાં છે. અમે જે તમને મનાવીએ છીએ તે અમારા માટે નહીં, તમારા માટે મનાવીએ છીએ. ગોપીને મરણની બીક નથી. જેને વાસનાનો વિનાશ કર્યો છે એને મૃત્યુની બીક લાગતી નથી. મરણ થાય તો સારું, હું ભગવાનના ચરણે જ જવાનો છું, હું કોઈના પેટમાં જવાનો નથી. વાસનાથી જીવ મૃત્યુથી ગભરાય છે. જેનું મન વાસના રહિત શુદ્ધ છે એ તો જાણે છે મરણ થાય તો હું ભગવાનને જ મળવાનો છું. ગોપીને મરણની બીક નથી. ગોપીને બીક એક જ છે, હું ઘરમાં જઈને ભગવાનનું ધ્યાન કરતા કરતા ભગવાનને મળું ને તો મારા શ્રી કૃષ્ણની અપકીર્તિ થશે. લોકો એવી વાતો કરશે, ગોપીઓનો પ્રેમ સાચો હતો, ઘેર ગઈને ગોપી ભગવાનનું ધ્યાન કરતી ભગવાનના ચરણમાં લીન થઈ. આવી વાતો થાય તો મારા ભગવાનના કીર્તિને કલંક લાગશે. તમારી અપકીર્તિ ન થાય માટે અમે તમને મનાવીએ. છેલ્લો ઉપાય તો અમારા હાથમાં છે. અમે તમારા માટે જ જીવીએ છીએ. અમે સર્વમાં તમને શોધીએ છીએ. ત્વયી ધૃતા સવહા ત્વામ વિચિન્નવત. ભગવાનની અપકીર્તિ ન થાય માટે ગોપી ભગવાનને મનાવે છે. ભગવાન વિચાર કરે છે, એક એક ગોપીને હું મળું ને તો કદાચ જેનો છેલ્લો નંબર આવશે એ પ્રાણ છોડશે. હજારો ગોપીઓ છે. પ્રભુએ અનેક સ્વરૂપ પ્રગટ કર્યા છે અને એક જ સમયે સર્વ ગોપીઓને મળ્યા છે. યાવતીર ગોપયોષિત તાવંતમ આત્માનમ વિધાય. જેટલી ગોપી એટલા શ્રી કૃષ્ણ છે અને એક જ સમય સર્વને મળે છે. માથમાં લઈને આલિંગન આપ્યું છે. જીવ ઈશ્વર એક થયા છે. બ્રહ્માદિક દેવો ત્યાં દર્શન કરવા માટે આવ્યા છે. ગોપીને એવો આનંદ થયો, હવે ભગવાન મને મળ્યા, હવે સંસારમાં રખડવાની હવે જરૂર નથી, હવે મારે જગતમાં જવું જ નથી. જે જીવ એકવાર ભગવાનને મળે છે એ ભગવાનથી અલગ થતો નથી. ભગવાનને મળ્યા પછી ભગવાનનો વિયોગ થતો નથી. ગોપીને આનંદ થયો છે. આજે શ્રી કૃષ્ણને પણ આનંદ થયો. મારો અંશ જે મારાથી અલગ થયો હતો, વિખૂટો પડ્યો હતો, તે મારો અંશ જીવ મને મળ્યો. અતિ આનંદમાં જીવ નાચે છે. સાધારણ માનવના હાથમાં લાખ 2 લાખ રૂપિયા આવી જાય ને તો નાચવા લાગે છે. લક્ષ્મી હાથમાં આવે તો માનવ પાગલ થઈને નાચે છે. ગોપીના હાથમાં તો લક્ષ્મી પતિ આવ્યા છે. અતિ આનંદમાં ગોપી નાચે છે. શ્રી કૃષ્ણ પણ ગોપીઓ સાથે નાચવા લાગ્યા છે. રાસલીલામાં સંગીત, સાહિત્ય અને નૃત્ય
આ ત્રણનો સમન્વય છે. બ્રહ્માદિક દેવો ત્યાં દર્શન કરવા માટે આવ્યા છે. બ્રહ્માજી દર્શન તો કરે છે, પણ બ્રહ્માજીના મનમાં થોડું ખટકે છે. ભગવાન ગીતાજીમાં એવું બોલ્યા છે, ધર્મનું રક્ષણ કરવા માટે હું જગતમાં આવું છું. એવી રીતે સ્ત્રીઓ સાથે નાચવું કૂદવું એ ધર્મ વિરુદ્ધ છે. આ મિલન શુદ્ધ તો છે, યદ્યપિ શુદ્ધમ લોક વિરુદ્ધમ નાચરણીયમ ના કરણીયમ. આ મિલનમાં વિકાર નથી, શુદ્ધ ભાવથી મળે છે, પણ આ સારું નથી, લોક વિરુદ્ધ છે. બ્રહ્માજીના મનમાં શંકા થઈ. બ્રહ્માજી ત્યાં હાથ જોડીને ઉભા છે. શ્રી કૃષ્ણ તો અંતર્યામી છે, અંતર્યામી સમજી ગયા છે. આ બ્રહ્માને ધર્મ મેં શીખવાડ્યો, આજે મને ધર્મ સમજાવવા આવ્યો છે. એવી રીતે સ્ત્રીઓ સાથે રમવું નાચવું એ તો ધર્મ વિરુદ્ધ છે. બ્રહ્માજીને ધર્મ તત્વનો ઉપદેશ કરનાર ભગવાન છે, મને ધર્મ સમજાવવા આવ્યો છે. પ્રભુએ આજે એવી લીલા કરી, જે ગોપીને બાચમાં લઈને આલિંગન આપ્યું એને આત્મ સ્વરૂપનું દાન કર્યું. હવે સાડી પહેરનાર કોઈ ગોપી રહી જ નહીં, બધા જ પીતાંબરધારી કૃષ્ણ થઈ ગયા છે. ગોપી અને કૃષ્ણ એક થયા છે. પારસમણી લોઢાને સ્પર્શ કરે તો લોઢાને સોનું બનાવે છે, પણ પારસમણી લોઢાને કે પારસમણી બનાવી શકે નહીં. શ્રી કૃષ્ણ જેને મળે છે એને આત્મ સ્વરૂપનું દાન કરે છે. ગોપી શ્રી કૃષ્ણ રૂપ થઈ છે. કોઈ સાડી પહેરનાર ગોપી દેખાતી જ નથી, બધા જ પીતાંબરધારી કૃષ્ણ છે. શ્રી કૃષ્ણ સાથે રમે છે. અરે મેં રમેશો વ્રજ સુંદરી યથાર્ભક સ્વ પ્રતિબિંબ વિભ્રમ. બધા જ પીતાંબરધારી કૃષ્ણ છે. આ શુદ્ધ જીવ અને ઈશ્વરનું આ રમણ છે. જીવ ઈશ્વરની આ દિવ્ય લીલા છે, આ જ રાસ છે. ભગવાન રસમય છે અને તે રસમય પરમાત્માને જે મળે છે, જે પરમાત્મા સાથે એક રૂપ થાય છે. સંસાર નીરસ છે, ભગવાન રસમય છે. રસમય પરમાત્મા જેને મળે એ રસરૂપ ભગવાન સાથે એકરૂપ થઈ જાય. સંસાર નીરસ છે. લોકો એવું માને છે કે બંગલો બહુ સરસ બાંધ્યો છે. બંગલો સરસ છે, 3-4 ડિગ્રી બુખાર આવી જાય, તાવ આવે એને પૂછવાનું આ બંગલો કેવો લાગે છે તમને. સંસાર સરસ થઈ શકે નહીં, સંસાર નીરસ છે. રસમય પરમાત્મા શ્રી કૃષ્ણ છે. પરમાત્માને જે મળે છે તે રસરૂપ બને છે. શુદ્ધ બ્રહ્મનો જીવ સાથે, શુદ્ધ જીવ સાથે વિલાસ એને જ રાસ કે છે. બ્રહ્માજી દર્શન કરે છે. હવે સાડી પહેરનાર કોઈ ગોપી દેખાતી જ નથી, બધા જ પીતાંબરધારી કૃષ્ણ છે. એવા જયારે દર્શન થયા ત્યારે બ્રહ્માજી સાષ્ટાંગ વંદન કરી રાસ વિહારી લાલ. મારી ભૂલ છે, ગોપીને સ્ત્રી ભાવથી હું જોતો હતો. ગોપીમાં સ્ત્રીત્વ ક્યાં છે? શુદ્ધ જીવ બ્રહ્મરૂપ થાય છે. બ્રહ્મનો બ્રહ્મ સાથે વિલાસ એ જ રાસ છે. આ ધર્મ વિરુદ્ધ નથી, આ તો સર્વ ધર્મનું ફળ છે. બ્રહ્માજીને વિશ્વાસ થયો. બ્રહ્માજી જય જયકાર કરવા લાગ્યા, વારંવાર વંદન કરે છે. પ્રભુએ તો એકવાર એવી લીલા કરી કે બધા જ કૃષ્ણ છે. પછી બ્રહ્માજી દર્શન કરે ત્યારે બ્રહ્માજીને એવું દેખાયું, હવે પીતાંબરધારી કૃષ્ણ કોઈ દેખાતા જ નથી, બધી સાડી પહેરનાર ગોપીઓ દેખાય છે. પૂર્ણ અદ્વૈત બતાવ્યું છે. ત્યારે બ્રહ્માજીનો મોહ દૂર થયો. બ્રહ્માજી દર્શન કરે છે, ગોપીને એક શ્રી કૃષ્ણનું સ્વરૂપ છે. શ્રી શ્રીધર સ્વામીએ રાસલીલાને નામ આપ્યું છે મદન માન ભંગ લીલા. રાસલીલાના આરંભમાં શ્રી શ્રીધર સ્વામીનું મંગલાચરણ છે. બ્રહ્માદિ જય સંરૂઢ દર્પ કંદર્પ દર્પઃ જયતિ શ્રીપતિર ગોપી રાસ મંડલ મંડન.
એકવાર એવું થયું, કામદેવનો અભિમાન બહુ વધી ગયો. કામ એવું સમજવા લાગ્યો કે હું જ ઈશ્વર છું, દેવોને મારું છું, ઋષિઓ મારા આધીન થાય છે, મારાથી મોટો કોઈ નથી, હું બહુ બળવાન છું. કામદેવ શ્રી કૃષ્ણ પાસે આવ્યો અને ભગવાનને કહ્યું કે તમે મને હરાવો તો હું માનીશ કે તમે ઈશ્વર છો. પ્રભુએ કામદેવને કહ્યું, રામાવતારમાં મેં તને હરાવ્યો છે, તું ભૂલી ગયો? રામાવતારમાં કામદેવે અનેક વાર એવા પ્રયત્નો કર્યા છે. સીતારામજીના મનમાં કઈ વિકાર આવે, વાસના જાગે, સીતારામજીની જે પ્રેમથી સેવા કરે, રામ નામનો જપ કરે, એ કામાધીન થાય નહીં. સીતારામજીને કામ શું કરવાનો હતો? કામદેવની રામાવતારમાં હાર થઈ હતી. પ્રભુએ કહ્યું કે રામાવતારમાં મેં તને હરાવ્યો છે, તું ભૂલી ગયો? કે મહારાજ ભૂલ્યો તો નથી, પણ મારા મનમાં થોડી શંકા રહી ગઈ છે. કે શું શંકા છે? રામાવતારમાં તમારો એવો નિયમ હતો કોઈ સ્ત્રીને અડવાનું નહીં, પ્રત્યેક સ્ત્રીમાં માતૃભાવ રાખવાનો. તમે મર્યાદા પુરુષોત્તમ હતા, મર્યાદામાં રહીને કદાચ કોઈ જીવ પણ મને હરાવી શકે. મર્યાદા ઈશ્વર માટે નથી, મર્યાદા જીવ માટે છે. શ્રી રામ મર્યાદા પુરુષોત્તમ છે. આપે મર્યાદાનો આદર્શ જગતને બતાવ્યો. કોઈ સ્ત્રીને સ્પર્શ ન કરો, પ્રત્યેક સ્ત્રીમાં માતૃભાવ રાખો. રામ રાવણને મારવા માટે આવ્યા નથી, રામ જગતને શિક્ષણ આપવા માટે, માનવ ધર્મ સમજાવવા માટે રામ આવ્યા છે. રામાવતારમાં મારી હાર તો થઈ, પણ મારા મનમાં થોડી શંકા રહી ગઈ છે. આપ મર્યાદામાં રહેતા હતા કે ભાઈ તારી શું ઈચ્છા છે? ત્યારે કામદેવે કહ્યું, ખુલ્લા મેદાનમાં અનેક સ્ત્રીઓ સાથે તમે રમો. મારી એવી ઈચ્છા છે, શરદ પૂર્ણિમા હોય, પૂર્ણિમાની મધ્યરાત્રિ હોય, પૂર્ણ ચંદ્રનો ઉદય થયો હોય, શરદ ઋતુ કામને મદદ કરનારી છે. કામદેવે આ સમય માંગ્યો હતો. આશ્વિન મહિનો હોય, પૂર્ણિમા હોય, મધ્યરાત્રિનો સમય થયો હોય, મર્યાદા છોડીને ખુલ્લા મેદાનમાં તમે અનેક સ્ત્રીઓ સાથે રમો, અને તે સમયે આકાશમાં ઉભો થઈને હું તમને બાણ મારું. પ્રભુએ કામદેવને આજે બોલાવ્યો છે, આવી જા, આકાશમાં ઉભો થઈને મને બાણ માર. કામ બાણ મારે છે. શ્રી કૃષ્ણને કામનો સ્પર્શ થતો નથી. રાસલીલામાં ભગવાનના માટે અચ્યુત નામ આવ્યું છે. આત્મની અવરુદ્ધ સૌરત, અચ્યુત, જેને કામનો સ્પર્શ થયો એ સ્વરૂપથી નીચે પડે છે. જે સ્વરૂપથી નીચે પડ્યો એને સંસ્કૃત ભાષામાં ચ્યુત કહે છે. નચ્યુત અચ્યુત, જેને કોઈ દિવસ કામનો સ્પર્શ થતો નથી. કામદેવને કહ્યું, બેટા આવી જા. આકાશમાં કામદેવ ઉભો છે, ગોપીઓ સાથે શ્રી કૃષ્ણ રાસ રમે છે, અને કામદેવ બાણ મારે છે. કામદેવની હાર થઈ, શ્રી કૃષ્ણની જીત થઈ. કામદેવ આવીને સાષ્ટાંગ પ્રણામ કરે છે, આપ ઈશ્વર છો. રાસલીલામાં કામદેવને હરાવ્યો, તેથી ભગવાનનું નામ પડ્યું છે મદન મોહ. મદન શબ્દનો અર્થ છે કામ. કામદેવને આશ્ચર્ય થયું. શરદ ઋતુ, પૂર્ણિમાની રાત્રિ અને મધ્યરાત્રિના સમયે અનેક ગોપીઓ સાથે રમે છે, મર્યાદા છોડીને રમ્યા છે. મર્યાદા જીવ માટે છે, મર્યાદા ઈશ્વર માટે નથી. આ શ્રી કૃષ્ણનો કામ વિજય છે. શ્રી કૃષ્ણ દેવ નથી, શ્રી કૃષ્ણ સર્વ દેવોના દેવ પરમાત્મા છે. રાસલીલાની કથા સાગર જેવી છે. થોડી ઘડિયાળમાં પણ નજર રાખવી જ પડે છે. સુખદેવજી મહારાજ વર્ણન કરે છે. ગોપીઓ સાથે રમતા હતા, પછી તો અંતર્ધાન થયા. ગોપી સ્તુતિ કરે છે ને ગોપી ગીત કે છે. તમે ગોપી થઈને ગોપી ગીતનો પાઠ કરો. ગોપી શબ્દનો ત્યાં અર્થ કર્યો છે. ગો શબ્દનો અર્થ છે ઇન્દ્રિય. જે પ્રત્યેક ઇન્દ્રિયથી ભક્તિ કરે એને ગોપી કહે છે. ગોભી પીવતી ઇતિ ગોપી, ગોભી ઇન્દ્રિયૈ ભક્તિ રસમ પીવતી. જે આંખથી ભક્તિ કરે, કાનથી ભક્તિ કરે, જીભથી ભક્તિ કરે, મનથી ભક્તિ કરે,
સંતો એવું માને છે માનવ જે ઇન્દ્રિયથી ભક્તિ કરતો નથી તે ઇન્દ્રિયથી અજાણતા પાપ થાય છે. પ્રત્યેક ઇન્દ્રિયને પ્રભુના માર્ગમાં વાળો, પ્રત્યેક ઇન્દ્રિયનું લગ્ન ભગવાન સાથે કરો. ભગવાનનું નામ છે ઋષિકેશ. ઋષિક શબ્દનો અર્થ છે ઇન્દ્રિય. એના માલિક પરમાત્મા છે. માનવ જે ઇન્દ્રિયથી ભક્તિ કરતો નથી તે ઇન્દ્રિયથી કામ અંદર ઘૂસી જાય છે. કામને અંદર આવવા દેશો નહીં. કામ અંદર આવી જાય તો એ શક્તિનો વિનાશ કરીને જ બહાર નીકળે છે. ગોપી થઈને ગોપી ગીતનો પાઠ કરો. ગોપી ગીતમાં સંતો મહાત્માઓ પાગલ થયા છે. તે જન્મના તે વ્રજઃ વૈકુંઠાદપી અધિકંજયતિ. વૈકુંઠ કરતા પણ વ્રજ શ્રેષ્ઠ છે. વૈકુંઠમાં ભગવાન તો રાજાધિરાજ છે. ઘણા ભાગે ભગવાન વૈકુંઠમાં આરામ કરે છે. લક્ષ્મીજી ચરણની સેવા કરે છે. કોઈ દેવ વૈકુંઠમાં ભલે જાય પણ ભગવાનને સ્પર્શ કરી શકે નહીં. ચરણની સેવા તો લક્ષ્મીજી કરે છે. ત્યાં ચરણની પાદુકા રાખે છે. બ્રહ્માદિક દેવો વૈકુંઠમાં જાય તો વૈકુંઠનાથના ચરણને સ્પર્શ કરતા નથી, ચરણ પાદુકાની પૂજા કરે છે. ભગવાન તો ત્યાં આરામ કરે છે. કોઈ જીવ વૈકુંઠમાં આવે ને ત્યારે ચરણની સેવા કરતા કરતા લક્ષ્મીજી ચરણ જોરથી દબાવે છે. ત્યારે ભગવાન થોડી આંખ ઉઘાડે છે. શું થયું? તો કે આ જીવ વૈકુંઠમાં આવ્યો છે કે હવે એને રાખો. આટલું કહીને આરામ કરે. ભગવાન રાજાધિરાજ છે. વૈકુંઠમાં ઐશ્વર્ય મુખ્ય છે અને વ્રજમાં પ્રેમ મુખ્ય છે. વૈકુંઠના નારાયણને કોઈ કહી શકે કે તમે નાચો? ગોપી બાલકૃષ્ણને થોડુંક માખણ આપે, કનૈયા તું નાચ, નાચે છે. જે આનંદ વ્રજમાં ગોપીઓને ગોવાળોને આનંદ આપ્યો છે એ આનંદ વૈકુંઠમાં પણ નથી. તે જન્મના તે વ્રજઃ વૈકુંઠાદપી અધિકંજયતિ. ગોપી પ્રેમથી સ્તુતિ કરે છે. ભગવાન પ્રગટ થયા છે. વૈકુંઠમાં ઐશ્વર્ય છે અને ગોકુળમાં પ્રેમ છે. જ્યાં પ્રેમ છે ત્યાં પડદો રહેતો નથી. ઐશ્વર્યમાં પડદો રહે છે. લક્ષ્મીજીને વૈકુંઠ કરતા પણ વ્રજ ભાલું થયું. વ્રજ ભાલું રે વૈકુંઠ નહીં. જે આનંદ વ્રજવાસીઓને આપ્યો છે એવો આનંદ વૈકુંઠમાં ક્યાં છે? ગોપી પ્રેમથી સ્તુતિ કરે છે. ભગવાન પ્રગટ થયા છે. ગોપીઓને કૃતાર્થ કરે છે. સુખદેવજી મહારાજ વર્ણન કરે છે, રાજન, કામ એ રુદ્રોગ છે. કામ ભક્તિમાં વિઘ્ન કરે, કામ વ્યવહારમાં વિઘ્ન કરે. કામનો નાશ કામથી જ કરવાનો છે. વિક્રીડિતમ વ્રજવધુ વિરિદં ચ વિષ્ણો શ્રદ્ધાન્વિતો શૃણુયા દથ વર્ણયેદ્યઃ ભક્તિમ પરામ ભગવતી પ્રતિલભ્ય કામમ રુદ્રોગમાશ્વપરિણોત્યચિરેણ ધીરા. ઘણા સંતોનો એવો નિયમ હોય છે, રાત્રે 10 વાગ્યા પછી સ્નાન કરે, ગોપાલજીની પૂજા કરે, રાસલીલાનો પાઠ કરે અને શ્રી કૃષ્ણનું સ્મરણ કરતા કરતા શ્રી કૃષ્ણ સાથે સુઈ જાય. રાસલીલા કામ વિજય લીલા છે. અનેક જન્મથી જીવને કામ મારે છે. કામ બહુ બળવાન છે. શ્રી કૃષ્ણની રાસલીલાનું જે શ્રવણ મનન કરે છે એ ધીરે ધીરે કામ ઉપર વિજય મેળવી શકે છે. સમયાનુસાર રાસલીલાનો થોડો ભાવાર્થ વર્ણન કર્યો. અરિષ્ટાસુર, વ્યોમાસુર, અનેક રાક્ષસોને ભગવાન સદગતિ આપે છે. તેમનો ઉદ્ધાર કર્યો છે. સુખદેવજી મહારાજ વર્ણન કરે છે. રાજા એકવાર નારદજી કંસ રાજાના ઘેર ગયા છે.
અને તે કંસ રાજાને નારદજીએ કહ્યું, હવે મને ખબર પડી, ખાસ હું તને કહેવા આવ્યો છું. હવે મેં સાંભળ્યું નંદ બાબાના ગોકુળમાં જેને લોકો કન્હૈયો કન્હૈયો કે છે એ દેવકીનો આઠમો છે, એ જ તારો કાળ છે. કંસ રાજાને આશ્ચર્ય થયું. મહારાજ, મને થોડી શંકા તો થતી હતી, અનેક રાક્ષસોને શ્રી કૃષ્ણ મારે છે, એ જ મારો કાળ હશે કે શંકા કરીશ ને. મને આવડે ખબર પડી છે, હું તને લાગણીથી કહેવા આવ્યો છું. કંસ રાજા એ કહ્યું, આ કેવી રીતે બને? વસુદેવ દેવકીને મેં કેદમાં રાખ્યા હતા. નારદજીએ કહ્યું, તું ભોળો છો, એ લોકો કઈ એવા ભોળા નથી, એ તો ભોયારમાંથી ગયા ને તને પત્તોય લાગ્યો નહીં. વસુદેવજી પોતાનો દીકરો ત્યાં મૂકી આવ્યા અને યશોદાજીના ત્યાં કન્યાનો જન્મ થયો હતો. એ કન્યા તને આપી, દગો કર્યો છે. કંસ રાજાને જયારે ખબર પડી, ક્રોધ આવ્યો. કંસ રાજાએ વિચાર કર્યો, વસુદેવજીને મારી નાખો. ક્રોધમાં વસુદેવજીને મારવા તૈયાર છે. નારદજીને હળગાવતા આવડે અને ઓલવતા પણ આવડે. આજકાલના લોકોને ખાલી હળગાવતા જ બહુ આવડે. બે ચાર જણ કઈ ભેગા થયા હોય ત્યાં વાતો કરતા કરતા હળગાવી આવશે. એના ઘરમાં આવું છે. કોઈના ઘરમાં કલહ જગાડશો નહીં. તમે બધા વૈષ્ણવ છો, પ્રભુના પ્યારા છો. વેરનો જે વિનાશ કરે એને વૈષ્ણવ કહે છે. કલહ વધારશો નહીં. કલહનો વિનાશ થાય એવું બોલો, ચાડી ન કરો. કેટલાક લોકો તો એવા થયા છે, સવારે ઉઠ્યા કે હળગાવવાની જ વાતો કરે છે. બંબો હળગાવજો, રામસ હળગાવજો. ઉઠ્યા પછી પથારીમાં બેસીને અડધો કલાક ભક્તિ કરજો, પછી તો આખો દિવસ હળગાવવાનું જ છે. સવારે અડધો કલાક શાંતિથી ભક્તિ કરો. નારદજી કંસને સમજાવે છે, ઉતાવળ કરીશ નહીં. વસુદેવને મારવાથી તને શું મળવાનું હતું? તારો કાળ તો શ્રી કૃષ્ણ છે. શ્રી કૃષ્ણને મારવાનો તું પ્રયત્ન કર. હજુ બહુ મોટો નથી, આવડે જ 10 વર્ષ પૂરા થયા છે, 11મું વર્ષ એને બેઠું છે હોશિયાર પણ નાનો છે, બાળક છે. તું તારા કાળને મારવાનો પ્રયત્ન કર. કંસને સમજાવી નારદજી ત્યાંથી ઉઠ્યા. તે ગોકુળમાં ગયા છે. બાલકૃષ્ણલાલને વંદન કરીને કહ્યું, બધી તૈયારી કરીને આવ્યો છે. આવતીકાલે તમે મથુરા પધારશો, કંસને મારશો, પછી તમે દ્વારકાના રાજા થવાના છો. અનેક રાણીઓ સાથે તમારું લગ્ન થશે અને પછી દ્વારકામાં તમારો ગ્રહસ્થાશ્રમ કેમ ચાલે છે તે જોવા માટે હું પછી આવીશ. તમારી કૃપાથી તમારી બધી લીલા હું જાણું છું. નારદજીએ ભગવાનની એક એક લીલાનું વર્ણન કર્યું છે. કંસને ચિંતા થઈ છે. મારો કાળ 11 વર્ષનો થયો. આ લોકોએ કપટ કર્યું. કંસ રાજા જે ચિંતામાં બેઠા છે. કંસના અખાડામાં મોટા મોટા પહેલવાનો રહેતા હતા અને તે પહેલવાનોએ સાંભળ્યું કંસ રાજાને ચિંતા થઈ છે. પહેલવાનો કંસ રાજાને મળવા માટે કંસ રાજાને સમજાવે છે, તમે બળવાન છો, દેવોને તમે હરાવ્યા છે. 10-11 વર્ષનો દીકરો તમને શું મારવાનો હતો? કેમ ગભરાવું? તમે જરાય ચિંતા ન કરો. તમારા કાળને તમે મથુરામાં બોલાવો તો એનો હાથ પકડીને હું એને અખાડામાં લઈ જાઉં અને માટી ભેગો હું એને માટી બનાવીશ. મારામાં 10,000 હાથીઓનું બળ છે. મારું વજન એને સહન થશે. તમારા કાળને હું મારવા તૈયાર છું. પહેલવાનો સમજાવે છે, તમે એને મથુરામાં બોલાવો. કંસના ગોર મહારાજ આવ્યા છે અને તે ગોર મહારાજ કંસ રાજાને સમજાવે છે 5 દિવસનો ધનુષ્ય યજ્ઞ હોય છે.
જે યજ્ઞ કરવાથી યજમાનનું આયુષ્ય વધે છે. યજમાનનો જે શત્રુ હોય એ મરી જાય છે. શત્રુને મારવા માટે આ યજ્ઞ કરે છે. પણ આ યજ્ઞનો એવો એક નિયમ છે, 5 દિવસનો યજ્ઞ બરાબર થઈ જાય તો શત્રુ મરે છે, અને 5 દિવસના યજ્ઞમાં કદાચ વિઘ્ન આવે અને યજ્ઞ અધૂરો રહે તો યજમાન મરી જાય. 5 દિવસના યજ્ઞમાં શું વિઘ્ન આવવાનું હતું? અમે બધા હાચવીશું. તમારા શત્રુનો વિનાશ થશે, તમારું આયુષ્ય વધશે. કંસ રાજાએ તે સાંભળ્યું, વિચાર કર્યો કે શત્રુને મારવા માટે આ યજ્ઞનો ઉપાય પણ સારો છે. કંસ રાજાએ હુકમ કર્યો, યજ્ઞની તૈયારી કરો. યજ્ઞના દર્શન કરવા માટે હું નંદ બાવાને મથુરામાં બોલાવીશ. બંને બાળકોને લઈને નંદજી મથુરામાં આવશે. મથુરામાં આવ્યા પછી મારો કોલે આપી હાથી છે, એને મદિરાપાન કરાવીને છોડી દઈશ. મારા કાળને પગ તળે કચરી નાખશે. કદાચ એ જીવે તો મારા પહેલવાનો એને મારી નાખશે. કંસ રાજાએ એવા બધા વિચારો નક્કી કર્યા છે. યજ્ઞના દર્શન કરવા માટે નંદ બાવા મથુરામાં આવે. નંદજીને નિમંત્રણ આપવા માટે કોને મોકલું? કંસ વિચાર કરવા લાગ્યો, અને તે વિચાર કરતા કરતા વયોવૃદ્ધ એવા અક્રૂર કાકા એને યાદ આવે. વયોવૃદ્ધ છે, શાંત સ્વભાવના છે, બુદ્ધિ સ્થિર છે, ઠરેલ છે, એ દગો નહીં કરે. કંસ અક્રૂરજીના ઘેર ગયો. અક્રૂરજીને કહ્યું છે, મારું ખાસ એક કામ તમારે કરવાનું છે. હવે નારદજી આવ્યા હતા. નારદજીએ મને કહ્યું, આ વસુદેવે કપટ કર્યું. પોતાનો દીકરો નંદ બાવાના ગોકુળમાં મૂકી આવ્યા, અને યશોદાજીના ત્યાં જે કન્યા થઈ હતી તે મને જે દેવી થઈ. આ લોકોએ કપટ કર્યું છે. તેથી મેં પણ હવે નિશ્ચય કર્યો છે, કપટ કરીને હું મારીશ. મારો કાળ 10-11 વર્ષનો થયો છે. આટલું મોટું રાજ મારા હાથમાં છે, સુંદર રાણીઓ છે, મને કોઈ સુખ ભોગવવાની ઈચ્છા જ થતી નથી. મને કાળની બીક લાગે છે, મને કાળ મારશે. એકવાર મારો કાળ મરી જાય કે પછી હું સુખ ભોગવીશ. તમે મને થોડો સાથ આપો. આવતીકાલે મારો રથ લઈને તમે ગોકુળમાં જાઓ. નંદ બાવાને આમંત્રણ આપો કે યજ્ઞના દર્શન કરવા માટે તમારે આવવાનું છે. નંદજી ભલે ગાડામાં બેસીને આવે. 2 બાળકોને મારા રથમાં બેસાડો. મારો રથ એટલા માટે મોકલું છું, નંદ બાવાને એવો વિશ્વાસ થાય કંસ રાજાનો બહુ પ્રેમ છે. કંસ રાજાએ પોતાનો સોનાનો રથ મારા કનૈયાના માટે મોકલ્યો. તેથી મારો રથ આપું છું. મારા રથમાં રામકૃષ્ણને બેસાડીને લઈ આવો. અહીં આવ્યા પછી મારા પહેલવાનો એને મારી નાખશે. મારો કાળ મરી જાય ત્યારે મને શાંતિ મળશે. મારા કાળને મારવા માટે આ બધું મેં કપટ કર્યું છે. કાકા, તમને કેવું લાગે છે? અક્રૂરજીએ કહ્યું, વિચારો કરવાથી કઈ સંસારમાં સુખ મળતું નથી. સંસારનું બધું સુખ પ્રારબ્ધના આધીન છે. પ્રારબ્ધમાં જે લખ્યું છે તે જ ભોગવવું પડે છે. દુઃખના માટે કોઈ પ્રયત્ન કરતો નથી, છતાં વિના પ્રયત્ને દુઃખ આવે છે. સુખ અને દુઃખ પ્રારબ્ધના આધીન છે. પરમાત્મા પ્રયત્નથી મળે છે. સંસારનું સુખ દુઃખ પ્રારબ્ધમાં જે લખ્યું છે તે મળે છે. જેના ભાગ્યમાં સુખ લખ્યું છે એને જંગલમાં ઝાડના તળે પણ શાંતિ મળે છે. જેના ભાગ્યમાં દુઃખ લખ્યું છે એ બંગલામાં પણ દુઃખી થાય છે. તમારી આજ્ઞા છે, હું આવતીકાલે અહીંથી જઈશ. પણ કાકા, મારો આ ભેદ કોઈ જાણે નહીં, કોઈને કહેશો નહીં. કે ના, હું કોઈને નહીં. આવતીકાલે હું જઈશ. પરમ દિવસે રામકૃષ્ણને મથુરામાં લઈ આવીશ. હવે તમે ચિંતા ન કરો. શ્રી કૃષ્ણ કંસના કાળ છે. જ્યારે સમય થાય છે ત્યારે જીવ કાળને બોલાવે છે. સમય થયા પછી માનવ મૃત્યુ પાસે જાય છે અથવા કાળને બોલાવે છે.
કંસ શ્રી કૃષ્ણને મથુરામાં ન બોલાવે તો થોડા દિવસ જીવે એનો સમય થયો છે. જલ્દી મરવાની ઈચ્છા રાખવી નહીં અને બહુ દિવસ જગતમાં જીવવાની પણ ઈચ્છા રાખવી નહીં. કથા સાંભળો છો, આજથી એવી ઈચ્છા રાખો કે હું ભગવાનનો થયો છું, આજથી હું પાપ નહીં કરું, હું સતત ભક્તિ કરીશ, મારા ભગવાનને ગમે એવું જ બોલીશ, ભગવાનને ગમે એવું જ કામ કરીશ. હવે હું સતત ભક્તિ કરીશ. કથા સાંભળ્યા પછી નવો જન્મ થાય. હવે મારો નવો જન્મ થયો છે. હું સતત ભક્તિ કરીશ. ભગવાન જયારે બોલાવે ત્યારે જવા હું તૈયાર છું. મારું કોઈ કામ બાકી નથી. બહુ જીવવાની ઈચ્છા રાખવી નહીં અને જલ્દી મરવાની પણ ઈચ્છા રાખવી નહીં. ઈચ્છા એક જ રાખો, પાપ છોડીને હવે હું સતત ભક્તિ કરું. હવે હું ભગવાનનો થયો છું, કોઈ દિવસ પાપ નહીં કરું, સતત ભક્તિ કરું. સમય થયા પછી જીવ મૃત્યુ પાસે જાય છે અથવા મૃત્યુને બોલાવે છે. કથા એક આવે છે, વ્યાસજીનો એક શિષ્ય હતો, એનું નામ હતું દાસ, અને તે વ્યાસજીની બહુ સેવા કરે. એક દિવસ વ્યાસજીએ દાસને પૂછ્યું, તારી શું ઈચ્છા છે, કેમ મારા પાછળ પડ્યો છે? એને કહ્યું કે મહારાજ, મારું એક ખાસ કામ છે, મને તમે બતાવો હું ક્યારે મરવાનો છું. મરણનો દિવસ બતાવો, મરણનું કારણ બતાવો, મરણની જગ્યા મને બતાવો, કયા દિવસે કયા કારણથી અને કયા સ્થાનમાં મારું મરણ થશે તે મને બતાવો. વ્યાસજીએ કહ્યું, એવા વિચારો નહીં કરો, આવું પૂછવું નહીં. મૃત્યુ માથે છે એ ધ્યાનમાં રાખીને ભક્તિ કરો. એવું સાંભળ્યું છે, જેને ફાંસીની સજા થવાની હોય છે એને 2-3 કલાક પૂછે છે, મીઠાઈ ખાવી છે, કોઈને મળવું છે. જે માણસ જાણે છે કે 2 કલાક પછી મને ફાંસીની સજા થવાની છે, મરવાનો છું, એ અંદરથી બહુ ગભરાયેલો રહે છે. એને સારી મીઠાઈ કોઈ આપે, મને ખાવાની જરા ઈચ્છા થતી નથી. મૃત્યુ માથે છે તે યાદ રાખજો. મરણ સમીપમાં છે એવું સમજીને પાપ છોડો. મરણ સમીપમાં છે તે ધ્યાનમાં રાખીને સતત ભક્તિ કરો. હું ક્યારે મરીશ ને ક્યાં મરીશ એ વિચાર કરવાથી કઈ લાભ નથી. કોઈને એ ખબર પડતી નથી અને કદાચ ખબર પડે તેથી લાભ થતો નથી. જે પ્રારબ્ધમાં લખ્યું છે તે જ થવાનું છે, એમાં કોઈ ફેરફાર કરી શકે એમ નથી. દાસે કહ્યું કે મહારાજ, ભલે કઈ લાભ થાય ન થાય પણ મને બતાવો, હું કયા દિવસે મરવાનો છું, કયા કારણથી મરવાનો છું. વ્યાસજી એને ઉઠાવીને યમપુરીમાં લઈ ગયા. યમરાજા જાણતા હશે. યમરાજાએ વ્યાસજીની પૂજા કરી અને વ્યાસજીને કહ્યું, મહારાજ હું તમારી શું સેવા કરું? વ્યાસજીએ કહ્યું, મારો ચેલો છે, મને પૂછે છે કે હું ક્યારે મરવાનો છું તે બતાવો, એના મરણનો દિવસ તમે બતાવો, મરણનું કારણ બતાવો. યમરાજાએ કહ્યું, મહારાજ તો હું જાણતો નથી, મૃત્યુદેવ જાણતા હશે આ ક્યારે મરવાનો છે. વ્યાસજીએ યમરાજાને કહ્યું કે તું મારી સાથે ચાલ તો અમારું કામ જલ્દી થશે. તે યમરાજા વ્યાસ અને દાસ મૃત્યુદેવના ઘેર પૂછવા ગયા. મૃત્યુદેવને પૂછ્યું કે આ ક્યારે મરવાનું છે તે બતાવો. મૃત્યુદેવે કહ્યું કે તો હું પણ જાણતો નથી, તેના કપાળમાં વિધાતાએ શું લખ્યું મને ખબર નથી. મને હુકમ થયા પછી એક એકને પકડવા જવું છું. એ વિધાતા જાણે એના કપાળમાં શું લખ્યું છે. વ્યાસજીએ મૃત્યુદેવને કહ્યું, તું અમારી સાથે ચાલ, આપણે વિધાતાને પૂછીએ. તે મૃત્યુદેવ, યમરાજ અને વ્યાસ અને દાસ 4 જણ વિધાતાના ઘેર. વિધાતાને પૂછ્યું, આના કપાળમાં શું લખ્યું છે, ક્યારે મરવાનું છે? ત્યારે વિધાતાએ કહ્યું, મહારાજ તમારો શિષ્ય, તમારી સેવા કરનારો, તે મને એવી ઈચ્છા થઈ કે આ ઘણું જીવે તો સારું, અને તેથી મેં એના કપાળમાં એવું લખ્યું હતું, યમરાજા, મૃત્યુદેવ, વ્યાસ અને દાસ આ 4 મળીને જે દિવસે મારા ઘેર આવે તે દિવસે આ મરી જશે. મેં એવો વિચાર કર્યો, તમે 4 એક થાવ નહીં અને મારા ઘેર આવો નહીં. આજે બનાવ બન્યો છે, આવડે જ મરવાનું છે. મરણનો વિચાર છોડો.
શરીર તો ક્ષણે ક્ષણે મળે છે. મૃત્યુ માથે છે તે યાદ રાખીને પાપ છોડો અને સતત ભક્તિ કરો. વિચાર કરવાથી લાભ નથી. હવે કંસનો સમય પૂરો થયો છે. અક્રૂરજીને સમજાવી કંસ ઘેર ગયો. અક્રૂરજીને રાત્રિમાં નિદ્રા આવતી નથી. આજની રાત ક્યારે પૂરી થશે? આવતીકાલે મારે ગોકુળમાં જવાનું છે. હું કેવો પાપી છું. મેં સાંભળેલું કે ગોકુળમાં પરમાત્મા પ્રગટ થયા છે. મથુરાથી ગોકુળ ક્યાં દૂર છે. એકવાર પણ હું શ્રી કૃષ્ણના દર્શન કરવા ગયો ને. હું કેવો દુષ્ટ છું, પાપી છું. પ્રભુએ કૃપા કરીને મને ભૂલાવ્યો. ગચ્છન પથી મહાબાહુ ભગવતી અંબુજે ક્ષણે ભક્તિમ પરામ ઉપગતઃ એવમે તદચિંતયત. રાત્રે નિદ્રા આવતી નથી. આજની રાત ક્યારે પૂરી થશે? મારે કાલે સવારે ગોકુળમાં જવાનું. મને ગોપાલ કૃષ્ણના દર્શન થશે. મારા ઉપર ભગવાનની કેવી કૃપા. મને પ્રભુએ બોલાવ્યો. એકવાર પણ હું ત્યાં ગયો નહીં. પ્રાતઃકાલમાં સ્નાન કર્યું છે, સંધ્યાદિક નિત્ય કર્મ કર્યું છે. અક્રૂરજી રથમાં બેઠા છે, મથુરાથી ગોકુળમાં જાય છે. માર્ગમાં પવિત્ર વિચાર કરતા કરતા ચાલે છે. માર્ગમાં ભગવાનના નામનો જપ કરો. રસ્તામાં ભગવાનને ભૂલશો નહીં. ભગવાનના નામનો જપ કરતા કરતા ચાલે, એને યજ્ઞનું પુણ્ય મળે છે. તમે ઘેરથી અહીં આવ્યા ત્યારે રસ્તામાં તમે શું કરતા હતા? કેટલાક લોકો તો એક એકનું મોઢું જોતા જોતા ચાલે છે. આ કાળો છે કે ગોરો છે, કેવો દેખાય, આના કપડા કેવા છે. એના કપડા જોઈને કેટલાક વિચાર કરે છે, ઘરના બહુ સુખી લાગે છે, બહુ સારા કપડા પહેરે. અને આ બધી પંચાયતો કરવાની કઈ જરૂર છે? કથા સાવધાન થવા માટે. માર્ગમાં ભક્તિ, નહીં તો આંખ બગડશે. માર્ગમાં ભગવાનને જે ભૂલે છે એનું મન પાપ કરે છે. અક્રૂરજી માર્ગમાં પણ પવિત્ર વિચાર કરતા કરતા જાય છે. શિવોન સુમના ભવ. ખરાબ વિચાર કરીને, સંસાર સુખના સંકલ્પ કરીને મનને બગાડશો નહીં. પવિત્ર વિચાર કરતા જાય. અક્રૂરજી વિચાર કરતા કરતા જાય છે. મારા પૂર્વ પુણ્યનો કઈ ઉદય થયો. મને એવું લાગે છે પૂર્વ જન્મમાં કોઈ મોટો યજ્ઞ મેં કર્યો હશે. ભગવાને મને બોલાવ્યો. આજે મને ગોપાલ કૃષ્ણના દર્શન થશે. મારા પણ મને એવું લાગે છે યજ્ઞ કરવાથી ભગવાન મળે છે. યજ્ઞ કરવાથી તો પુણ્ય વધે છે. ભગવાનના દર્શન કેવલ યજ્ઞથી થતા નથી. મને એવું લાગે છે કોઈ ગરીબને બહુ પ્રેમથી મેં જમાડ્યો હશે. ના, અન્નદાન કરવાથી પણ ભગવાન નહીં મળે. જે અન્નદાન કરે છે ભૂખ્યો રહેતો નથી. તમે જે વસ્તુનું દાન કરશો બીજા જન્મમાં એ તમને વધારે મળશે. મને એવું લાગે છે મેં પૂર્વ જન્મમાં કોઈ મહાન સંતની સેવા કરી હશે. સંત ભગવાનના દર્શન કરાવે છે. સંત પરમાત્માનું દાન કરે છે. મેં કોઈ સંતની સેવા કરી હશે. મને કોઈ સંતના આશીર્વાદ મળ્યા છે. અને તેથી આજે ગોપાલ કૃષ્ણના દર્શન કરવા માટે હું છું. ત્રયી સાંખ્ય યોગઃ પશુપતિમતં વૈષ્ણવમિતિ પ્રભિન્ને પ્રસ્થાને પરમિદમદઃ પચ્યમિતિ ચ રુચીનાં વૈચિત્ર્યાत् રુજુકુટિલનાનાપથજુષાम् નૃણામેકો ગમ્યઃ ત્વમસી પયસામર્ણવૈવ. ભગવાન ભક્તોની રુચિને અનુસરીને સ્વરૂપ ધારણ કરે છે. બધાને એક ગમતું નથી, બધાને એક ભાવતું નથી, બધાની એકમાં પ્રીતિ થતી નથી.
અને તેથી પરમાત્મા અનેક સ્વરૂપ પ્રગટ કરે છે. ભગવાનના કોઈ પણ સ્વરૂપને ઈષ્ટદેવ માનો. આ મારા ઈષ્ટદેવ છે. ઈષ્ટદેવ સાથે કોઈ પણ સંબંધ રાખો. એક દિવસ જગતનો સંબંધ છોડવો જ પડશે. જગતનો સંબંધ છોડવાનો પ્રસંગ આવે ત્યારે જીવ ગભરાય છે. હવે હું ક્યાં જઉં? હવે મારું કોણ છે? મારી સાથે કોઈ આવવાનો નથી. આજથી તમે ભગવાન સાથે સંબંધ રાખો. અંતકાળમાં બહુ કામમાં આવશે. હું ભગવાનના ધામમાં જવાનો છું. હું ભગવાનનો દાસ છું. હું પરમાત્માનો અંશ છું. જે ભગવાન સાથે સંબંધ રાખે છે એનું મરણ મંગલમય થાય છે. જેણે ભગવાન સાથે સંબંધ રાખ્યો છે એનું જીવન સુધરે છે. કથા સાંભળ્યા પછી ભગવાન સાથે કોઈ સંબંધ રાખો. લોકો કથા સાંભળે છે, દાન આપે છે, જાત્રા કરે છે, પણ ભગવાન સાથે સંબંધ જોડતા નથી. પરમાત્માને પિતા માનો, તમે બાળક બનો. બાળક માતા પિતાના આધારે જ જીવે છે. બાળક માતા પિતાને એક ક્ષણ ભૂલતો નથી. જે બાળક અભણ છે, માતા પિતાના આધારે જીવે છે, એની માતા પિતાને બહુ ચિંતા થાય છે. જે ભણેલો છે, માતા પિતાને એની ચિંતા થતી નથી. ભાઈ બહુ ભણ્યા છે, કમાવીને ખાશે. મોટા મોટા જ્ઞાની પુરુષો જ્ઞાનનો અભિમાન છોડીને અજ્ઞાન બાળક જેવા થઈ જાય. જ્ઞાન સારું છે, જ્ઞાનનો અભિમાન સારો નથી. જ્યાં અભિમાન આવે ત્યાં બધા જ દુર્ગુણ આવે છે. કેટલાક લોકો એવા હોય છે, એમનું જ્ઞાન વધ્યા પછી એ પોતે જ બ્રહ્મ થઈને બેહી રહે છે કે હું જ બ્રહ્મ છું. જગતને બ્રહ્મ રૂપે જોવા માટે જ્ઞાન. સર્વમ ખલ્વિદમ બ્રહ્મ તજ્જલાનિતિ શાંતઃ ઉપાસિત. જગતને બ્રહ્મ ભાવથી જુઓ. જ્યાં નજર જાય ત્યાં ભગવાન છે. જ્યાં મન જાય ત્યાં ભગવાન છે. અભિમાન પતન કરશે. જ્ઞાનનો અભિમાન છોડો. અજ્ઞાન બાળક જેવા થઈને ભક્તિ કરો. પરમાત્મા મારા પિતા છે, હું એમનો બાળક છું. ભગવાન અતિ ઉદાર છે. ભગવાન કે છે મને પિતા માનવામાં તને સંકોચ થતો હોય તો તું બાપ થઈ જા, હું તારો બેટો થવાય તૈયાર છું. પરમાત્મા બાળક બને છે. નંદ અને યશોદા શ્રી કૃષ્ણને ઈશ્વર માનતા નથી. નંદ બાબા યશોદા માતાના મનમાં આ જ ભાવ દ્રઢ હતો, કનૈયો મારો દીકરો છે. મોટા મોટા રાક્ષસોને મારે છે, પણ એમનો વાત્સલ્ય ભાવ ઓછો થયો નહીં. એમનો વાત્સલ્ય ભાવ એવો દ્રઢ હતો. પરમાત્માને પિતા માનો, તમે બાળક બનો. પરમાત્માને સ્વામી માનો, તમે સેવક બનો. પરમાત્માને પતિ માનો, તમે સખી બનો. ઈશ્વર સાથે કોઈ પણ સંબંધ રાખો. કંસ રાજાએ તો શ્રી કૃષ્ણ સાથે વેરનો સંબંધ રાખ્યો. શ્રી કૃષ્ણને કંસ શત્રુ સમજે છે. વેરથી પણ એ શ્રી કૃષ્ણનું ધ્યાન કરતો. કોઈ માનવ સાથે વેર ન કરો. કોઈ માનવ સાથે વેર કરશો મન બગડશે. કોઈ માનવ સાથે જે વેર કરે એનું મરણ બગડે છે. જગત સાથે વેર ન કરો. મારો કોઈ શત્રુ નથી, હું કોઈનો શત્રુ નથી. કદાચ વેર કરવાની ઈચ્છા જ થાય તો ભગવાન સાથે કરજો. કોઈ માનવ સાથે ઝઘડો કરવો નહીં. તમે કોઈ પણ માનવ સાથે ઝઘડો કરશો દુઃખી થશો. તમને ઝઘડો કરવાની બહુ જ ઈચ્છા થાય તો શ્રી કૃષ્ણ સાથે ઝઘડો કરો. ભગવાનને ખોટું લાગતું નથી. ભગવાન અતિ ઉદાર છે, પ્રેમની મૂર્તિ છે. જે ઝઘડો કરે એની સાથે પણ ભગવાન પ્રેમ રાખે. જીવ સાથે કોઈ ઝઘડો કરે એ વેર કરશે, તમને ત્રાસ આપશે. કોઈ જીવ સાથે વેર ન કરો. કંસ રાજાએ શ્રી કૃષ્ણ સાથે વેર કર્યું.
વેરથી પણ એ શ્રી કૃષ્ણનું ચિંતન કરતો હતો. પ્રેમથી શ્રી કૃષ્ણની સેવા સ્મરણ કરે એને સદગતિ મળે તો શું આશ્ચર્ય છે. વેરથી પણ ભગવાનનું જે સ્મરણ કરે છે, જગતને ભૂલી જવું છે, ભગવાનના સ્મરણમાં તન્મય થવું છે. જે જગતને ભૂલે એને શાંતિ મળે. સંસારનું ચિંતન કરે એનું મન અશાંત રહે. જગત ભૂલીને ભગવાનમાં તન્મય થવું છે. કંસની તન્મયતા વેરથી થઈ હતી. અનેક વાર એવું થાય છે, માનવ મિત્ર કરતા પણ શત્રુનું સ્મરણ વધારે કરે છે. એને મિત્ર બહુ યાદ આવતો નથી, શત્રુ જ યાદ આવે. કેટલાક લોકો એવા હોય છે, માળા કરવા બેસે ને તો એમને ભગવાન દેખાતા નથી. જેની સાથે વેર કર્યો એ શત્રુ જ દેખાય, એનું સ્મરણ થાય છે. કંસ રાજાએ ભગવાન સાથે વેર કર્યો. શ્રી કૃષ્ણના મારમાં પ્યાર છે, શ્રી કૃષ્ણના ક્રોધમાં પ્રેમ ભરેલો છે. ભગવાન જેના ઉપર ક્રોધ કરે છે એનો ઉદ્ધાર કરે છે, જેને મારે છે એને મુક્તિ આપે છે. કંસને માર્યો નથી, કંસ રાજાને મુક્તિ આપી છે. કંસનો ઉદ્ધાર કર્યો તે કથા ગઈકાલે સંભળાવી છે. શ્રી કૃષ્ણ ભગવાન વસુદેવ દેવકીને વંદન કરવા માટે આવ્યા છે. ગઈકાલે લોકોએ કથા બરાબર કરવા જ દીધી નથી. ઘેર જવાની બહુ ઉતાવળ થઈ જાય. આજે જલ્દી કથા પૂરી કરી. સર્વાર્થ સંભવો દેહઃ જનિત પોષિતો યતઃ. માતા દેવહૂતિ દેવકી પિતા વસુદેવજીને વંદન કરે છે. વસુદેવ દેવકીને જ્ઞાન થયું શ્રી કૃષ્ણ પરમાત્મા છે. પ્રભુએ વિચાર કર્યો, આજથી જ મારા માતા પિતા મને ઈશ્વર સમજે. મારે આગળ બહુ લીલાઓ કરવી છે. એ કેવી રીતે થાય? એવું માયાનું આવરણ કર્યું કે વસુદેવ દેવકી ભૂલી ગયા છે. શ્રી કૃષ્ણ મારો બાળક છે. દેવકી ગોદમાં લઈને બેઠા છે. બલરામજી વસુદેવજીના ગોદમાં છે. દેવકી માને બોલવાની બહુ ઈચ્છા હતી, બોલી શક્યા નહીં. ગળું ભરાયું છે. બાળકૃષ્ણને વારંવાર નિહાળે છે. પ્રેમની વાતો વધારે જીભથી થતી નથી, પ્રેમની વાતો આંખથી થાય છે. પ્રેમની વાતો હૃદયથી થાય છે. ભગવાન બોલે છે. પ્રેમ મુખમાંથી બહાર નીકળે તો એઠો થઈ જાય છે. વસુદેવ દેવકીને બોલવાની ઈચ્છા છે. શ્રી કૃષ્ણ બલરામને નિહાળે છે. હૃદય ભરાયું છે, બોલી શક્યા નહીં. ત્યારે પરમાત્મા બોલવાનો આરંભ કરે છે. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આ ચારે પુરુષાર્થ સિદ્ધ કરી આપનારા માનવ શરીર છે. માનવ શરીર જે માતા પિતાએ આપ્યું છે એમના ઉપકારમાંથી કોઈ દિવસ જીવ મુક્ત થઈ શકે નહીં. બાળક પેટમાં આવે તે દિવસથી માં એના માટે બહુ દુઃખ સહન કરે છે. પિતાના અનંત ઉપકાર છે. માતા પિતાના ઉપકાર ભૂલશો નહીં. આ શરીરમાં જે રુધિર છે તે માએ આપ્યું છે. શરીરમાં હાડકા અને માંસ છે તે પિતાએ આપ્યું છે. માતા પિતાના અનંત ઉપકાર છે. માતા પિતાના ઋણમાંથી કોઈ મુક્ત થઈ શકે નહીં. મારા માટે આપે બહુ દુઃખ સહન કર્યું છે. હવે હું તમારી સેવા કરીશ. હવે તમને છોડીને હું નહીં જાઉં. માતા પિતાને અનેક રીતે આશ્વાસન આપ્યું છે. કંસને માર્યા પછી
મથુરાનું રાજ પરાક્રમથી શ્રી કૃષ્ણને મળ્યું. બધાની ઈચ્છા છે શ્રી કૃષ્ણને રાજ્યાભિષેક થાય. પ્રભુએ કહ્યું કે મારે રાજા થવું નથી. રાજા થવા માટે મેં કંસને માર્યો નથી. કંસ પ્રજાને બહુ ત્રાસ આપતો હતો તેથી માર્યો. મારે રાજા થવું નથી. શ્રી કૃષ્ણ ઉગ્રસેનને ગાદીમાં બેસાડે છે. કંસ ઉગ્રસેનનો પુત્ર છે. કંસના પિતા જીવે છે, એમને ગાદીમાં બેસાડો. મથુરાનું રાજ મળ્યું, એક પૈસો લીધો નહીં. ગીતાજીમાં પ્રભુએ અર્જુનને આજ્ઞા કરી છે, અર્જુન આખો દિવસ સત્કર્મ કર, ફળનો વિચાર છોડી દે. ફળ ક્યારે મળશે, કેટલું મળશે, એ ફળનો વિચાર છોડો. અપેક્ષા રાખ્યા વિના આખો દિવસ સત્કર્મ કરો. અપેક્ષામાંથી જ અશાંતિનો જન્મ થાય છે. નિરપેક્ષ થઈને સત્કર્મ કરો. ગીતાજીમાં પ્રભુએ જે ઉપદેશ કર્યો છે ભગવાનના જીવનમાં પરિપૂર્ણ દેખાય છે. રાવણને માર્યા પછી શ્રી રામચંદ્રજીને લંકાનું રાજ મળ્યું છે. લંકામાં બહુ સંપત્તિ છે. રામાયણમાં વર્ણન છે, લંકામાંથી એક પૈસો પણ શ્રી રામ અયોધ્યામાં લઈ ગયા નથી. લંકામાં જે હતું તે બધું ત્યાં જ રાખ્યું. રાવણના ભાઈ વિભીષણને આપ્યું છે. શ્રી રામ શ્રી કૃષ્ણના જીવનમાં અનાસક્તિ દેખાય. ફળનો વિચાર છોડો. પ્રભુએ જીવને કર્મ કરવાનો અધિકાર આપ્યો છે. ફળ ક્યારે આપવાનું, કેટલું આપવાનું, એ ભગવાન વિચાર કરે છે. શ્રી રામ શ્રી કૃષ્ણના જીવનમાં પરિપૂર્ણ અનાસક્તિ દેખાય. મથુરાનું રાજ મળ્યું, એક પૈસો લીધો નહીં. તમને કદાચ કોઈ 1000-2000 આપે, તમે ના પાડશો? લોકો તો હાથ જોડીને આભાર સાથે સ્વીકાર કરે. કોઈ આપે તો શું કરવા ના પાડે? અમે આપણા હાથે વાપરીશું. મથુરાનું રાજ મળ્યું, કઈ લીધું નહીં. ઉગ્રસેનને ગાદીમાં બેસાડ્યો છે. કંસના રાજમાં પ્રજા દુઃખી થઈ હતી, હવે પ્રજા સુખી થઈ. હવે નંદ બાબાના વિદાયગીરીનો પ્રસંગ આવે છે. ભાગવતમાં 1-2 શ્લોક છે, અન્ય ગ્રંથોમાં થોડો વિસ્તાર મળે છે. નંદ બાબા મથુરાના બહાર બગીચામાં રહેતા. નંદજીને હવે ગોકુળ યાદ આવે. ગોકુળમાં જવાની ઈચ્છા થાય. બહુ દિવસ થયા હું અહીં આવ્યો છું. મારા બાલકૃષ્ણને લઈ આવ્યો, એ તો નારાયણની દયા, મારો દીકરો બચી ગયો. મોટા મોટા પહેલવાનો સાથે એને કુસ્તી કરવી પડી. લાલાને મથુરામાં બહુ સહન કરવું પડ્યું. હવે જલ્દી ગોકુળમાં જવું છે. મારો કનૈયો થાકી ગયો છે. હવે એને ગાયોના પાછળ હું નહીં જવા દઉં. મારા બાલકૃષ્ણને માખણ મિશ્રી આરો કરી. અહીં લાલાને હું લઈ આવ્યો, પણ એને બહુ સહન કરવું પડ્યું. નંદજીને હવે ગોકુળ જવાની ઈચ્છા થઈ છે. રોજનો એવો નિયમ હતો, સાયંકાળે શ્રી કૃષ્ણ બલરામ નંદ બાબા પાસે આવતા. અંધારું થયું, રાત્રિ થઈ, હજુ કનૈયો આવતો નથી. નંદ બાબા અતિશય સરળ છે, ભોળા છે. નંદ બાબાએ વિચાર કર્યો, મારો કનૈયો એવો છે, એક વાર જે લાલાને જુએ એ લાલાના પાછળ પાગલ જેવું થઈ જાય છે. બધા જ મારા બાલકૃષ્ણ સાથે પ્રેમ કરે છે. કોઈ યાદવ લાલાને ઘરમાં લઈ ગયો હશે, સવારે કનૈયો આવશે. નંદ બાબાને રાત્રે નિદ્રા આવતી નથી. આખી રાત શ્રી કૃષ્ણનું સ્મરણ કર્યું. પ્રાતઃ કાળમાં ગરગાચાર્યજી નંદ બાબાને મળવા માટે આવે છે. અને ગરગાચાર્યજીએ નંદ બાબાને કહ્યું છે, બાબા, શ્રી કૃષ્ણ એ દેવકીનો આઠમો છે, એ વસુદેવજીનો પુત્ર છે. બધાની બહુ ઈચ્છા છે હવે મથુરામાં જ રહેશે, તો એ ગોકુળમાં નહીં આવે.
નંદ બાબા બહુ ગભરાયા. હું આ શું સાંભળું છું? મારું સર્વસ્વ જાય છે. કનૈયો એ જ મારું ધન છે. આ કે છે કનૈયો તમારો દીકરો નથી. રડવા લાગ્યા. નંદ બાબાને થોડી મૂર્છા આવી. શ્રી કૃષ્ણ બલરામને ખબર પડી. દોડતા દોડતા ગયા છે. નંદજીના ચરણમાં માથું મૂક્યું છે. બાબા બાબા, તમારો કનૈયો તમારા ચરણમાં વંદન કરે છે. બાબા તમે આંખ ઉઘાડો. નંદજીએ આંખ ઉઘાડી. નંદ બાબાએ જોયું છે બાલકૃષ્ણ મને વંદન કરે છે. લાલાને ઉઠાવ્યો, છાતી સાથે મને છોડીને જાય નહીં. આંખમાંથી પ્રેમાશ્રુ નીકળે છે. શ્રી કૃષ્ણના મસ્તક ઉપર પડે. નંદ બાબાને, યશોદા માતાને દુઃખ ન થાય એની બહુ બહુ કાળજી રાખી છે. નંદજીને બહુ પ્રેમથી સમજાવ્યા છે. બાબા, આ જગત તો એવું છે, જેના મનમાં જેવું આવે તેવું બોલે છે. માનવ વિચાર પણ કરતો નથી. હું જે બોલું છું, મેં જે સાંભળ્યું છે એ કેટલું સાચું હશે. બોલતા માનવ જરાય વિચાર કરતો નથી. મારું હું બોલું છું તે બોલવાનું પરિણામ શું આવશે? કેટલા લોકો દુઃખી થશે, કેટલાકને સુખ મળશે? માનવ વિચાર કર્યા વિના જે મનમાં આવે તેવું બોલ્યા કરે. આ તો માનવનો સ્વભાવ છે. બાબા, લોકો કઈ બોલે તે સાંભળવું જ નહીં. બાબા, હું તમારો દીકરો છું. બાબા, યશોદા મારી માં છે. બાબા, તમારા આશીર્વાદથી હું કંસને મારી શક્યો. પણ કંસને માર્યા પછી કંસના જે મિત્ર રાજાઓ છે એ મને શત્રુ સમજવા લાગ્યા છે. કંસના મિત્ર રાજાઓ મારી સાથે વેર કરે છે. અત્યારે હું તમારી સાથે ગોકુળમાં આવું ને તો કંસના મિત્ર રાજાઓ મારા લીધે ગોકુળમાં યુદ્ધ કરવા માટે આવશે. મારા વ્રજવાસીઓને ત્રાસ આપશે. બાબા, મારી ઈચ્છા તો નહોતી, પણ હું શું કરું? મારા વ્રજવાસીઓને ત્રાસ ન થાય અને તેથી જગતને એવું કહ્યું છે હું વસુદેવજીનો દીકરો છું. હવે હું તમારો બાળક છું. યશોદા માએ મને મોટો કર્યો છે. યશોદા માનો પ્રેમ, યશોદા માના ઉપકાર કનૈયો કોઈ દિવસ નહીં. બાબા, તમારા આશીર્વાદથી જેવી રીતે મેં કંસને માર્યો એવી રીતે આ દુષ્ટ રાજાઓનો વિનાશ કરીશ. આજે મારો દેશ દુઃખી થયો છે. મારે તેથી અહીંયા રહેવું પડે. હું તમારી સાથે ગોકુળમાં આવું તો આ રાજાઓ ગોકુળમાં યુદ્ધ કરવા માટે આવશે. અમે વ્રજવાસી કોઈ દિવસ ઝઘડો કરતા જ નથી. વ્રજ ભૂમિ પ્રેમ ભૂમિ છે. વ્રજવાસી પ્રેમથી બધાને ઘાયલ કરે છે. શ્રી કૃષ્ણ ગોકુળમાં વિરાજતા હતા ત્યાં સુધી હાથમાં શસ્ત્ર લીધું નથી. ગોકુળનો કનૈયો પ્રેમની મૂર્તિ છે. એક હાથમાં માખણ મિશ્રી છે અને એક હાથમાં વાંસળી છે. બીજા બધા દેવો એક એકને શસ્ત્રથી મારે છે. કનૈયો પ્રેમથી મારે છે. કનૈયાની વાંસળી જેના કાને ગઈ એ રાક્ષસ હોય કે પશુ હોય, લાલાની વાંસળી સાંભળ્યા પછી એવો પ્રેમ જાગે છે. લાલાની વાંસળી સાંભળ્યા પછી જીવનનું પરિવર્તન થાય છે. પશુ પક્ષીઓ પ્રેમ કરે છે. શ્રી કૃષ્ણ બધાને પ્રેમથી ઘાયલ કરે છે. બીજા બધા દેવો હાથમાં શસ્ત્ર રાખે છે. કોઈ હાથમાં ત્રિશૂળ રાખે છે, કોઈ ધનુર્બાણ રાખે છે, કોઈ ઢાલ તલવાર રાખે છે, કોઈ સુદર્શન ચક્ર રાખે છે. સારું છે. શ્રી કૃષ્ણ હાથમાં માખણ મિશ્રી અને વાંસળી રાખે છે. અમે વ્રજવાસી કોઈ દિવસ ઝઘડો કરતા નથી. અમારું જીવન સેવા માટે છે. જેને સેવા કરવી છે, દેવની સેવા, દેશની સેવા, સમાજની સેવા જેને કરવી છે કોઈ દિવસ ઝઘડો કરતો જ નથી. સેવા અને સ્વાર્થ બે વિરોધી શબ્દો છે. ઝઘડો કરે સેવા શું કરી શકે? અમે કોઈ દિવસ ઝઘડો કરતા જ નથી. ગાયોની સેવા અને ગરીબોની સેવા કરવા માટે અમારું જીવન. વ્રજવાસીઓના આંગણે કોઈ ગરીબ આવે બહુ પ્રેમ કરતા હતા. ગાયોની સેવા કરવી. બાબા, દેશ આજે દુઃખી છે, મારે દેશની સેવા કરવા માટે અહીંયા રહેવું પડે છે.
આ દુષ્ટ રાજાઓ પ્રજાને ત્રાસ આપે છે. અનેક દેશમાં દુષ્ટ રાજાઓ ઉત્પન્ન થયા છે. જરાસંધ, શિશુપાલ, દુર્યોધન, દંતવક્ત્ર, શાલ્વ, આ બધા દુષ્ટ રાજાઓ પ્રજાને ત્રાસ આપે છે. હવે સેવા એ જ અમારું જીવન છે. દેશ સેવા કરવા માટે મારે હવે અહીંયા રહેવું પડે. બાબા તમારા આશીર્વાદથી જેમ મેં કંસને માર્યો તેમાં દુષ્ટ રાજાઓને મારીશ, સમાજને સુખી કરીશ, ધર્મ રાજ્યની સ્થાપના કરીશ અને પછી તમારો કનૈયો તમને વંદન કરવા માટે ગોકુળમાં બાબા આજ તમારી સાથે આવું તો આ દુષ્ટ રાજાઓ મારા વ્રજવાસીઓને ત્રાસ આપશે. મારા વ્રજવાસીઓને કોઈ ત્રાસ ન આપે, વ્રજવાસી આનંદ મારે. અને તેથી મેં એવી જાહેરાત કરી છે, હું દેવકીનો આત્મો છું. બાબા હું તો યશોદા માનો દીકરો છું. મારી મા મને બહુ યાદ આવે. બાબા મારી માને દુઃખ થશે પણ હું શું કરું? મારા ચરણમાં મારા વંદન કહેજો. મારી માને કહેજો કે તારો કનૈયો આવવાનો છે, હું આવીશ. આજે દેશ સેવા કરવા માટે મારે અહીંયા રહેવું પડે છે. દેશ દુઃખી છે, તેથી હું અહીંયા રહેવાનો છું. બાબા મારી ઈચ્છા છે તમે હવે જલ્દી અહીંથી ગોકુળમાં જાઓ. નંદ બાબાના આંખમાં આંસુ આવ્યા અને તે જોઈને શ્રી કૃષ્ણ રડવા લાગ્યા. નંદજીએ વિચાર કર્યો, દાદાના સન્મુખ મારે રડવું નથી. મારા આંખમાં આંસુ આવે તો એને દુઃખ થશે, અમે દુઃખ સહન કરીશું. કનૈયો આનંદ આવે. અમે જે પ્રેમ કર્યો છે તે કોઈ સુખ ભોગવવા માટે પ્રેમ કર્યો નથી. અમારો કનૈયો આનંદ મારે. લાલાના દેખતા મારે રડવું જ નથી. નંદ બાબાએ દુઃખનો વેગ દબાવ્યો છે. શ્રી કૃષ્ણને કહ્યું છે, બેટા તારી માને મેં કહેલું કે કનૈયાને લઈને હું આવીશ. હું એકલો જાઉં તારી માં બહુ રડશે. બાબા માનો પ્રેમ કેવો હોય છે, માનું હૃદય કેવું હોય છે કનૈયો જાણે છે. બાબા મારી ઈચ્છા નથી પણ મારે હવે અહીંયા રહેવું પડે છે. માને કહેજો તારો કનૈયો આવશે, હું આવવાનો છું. મારા ચરણમાં મારા વંદન કહેજો. બાબા જયારે જયારે મારી માં રડવા લાગે ત્યારે માને પુરાણની કથા સંભળાવો. મારી માને હાચવજો. મારી માં બહુ ભોળી છે, અતિશય રડવા લાગ્યા છે. નંદ બાબા રડતા નથી. નંદજીએ કહ્યું, મારે વિચાર કર્યો મારે રડવું નથી. હું રડું તો એને વધારે દુઃખ થશે. એવો કરુણ પ્રસંગ હતો. નંદજીએ હૃદય પથ્થર જેવું કઠણ કર્યું. દાદાને આશીર્વાદ આપ્યો. ગમે ત્યાં રહો, આનંદમાં. હું સમજી ગયો તને જ હવે મથુરામાં રહેવાની ઈચ્છા થઈ છે. બેટા હું નારાયણની રોજ પ્રાર્થના કરીશ, મારો કનૈયો આનંદ મારે. મારા દાદાને કઈ થવાનું હોય એ મને થાય, તું આનંદ. બેટા તારી જયારે ઈચ્છા થાય ત્યારે ઘેર આવીશ અને તારા આધારે જીવીશ. બાબા હું આવવાનો છું. નંદ બાબાને અનેક રીતે સમજાય. બાલ બાલ મિત્રો રડવા લાગ્યા છે. મિત્રોને વસ્ત્ર આભૂષણ આપે છે. બાળકોને કપડા લેવાની ઈચ્છા થતી નથી. કનૈયા તું કપડા આપીને મને સમજાવે છે. મન સુખો રડવા લાગ્યો. એને રડતા રડતા કહ્યું, કનૈયા મથુરામાં આવ્યા પછી તારો સ્વભાવ હવે બદલાયો. કનૈયા તું હવે પહેલા જેવો રહ્યો નહીં, તું અતિ નિષ્ઠુર છું. અમારો ગોકુળનો કનૈયો અતિ કોમળ પ્રેમી. મથુરામાં આવ્યા પછી એનો સ્વભાવ બદલાયો. કનૈયા તું નિષ્ઠુર થયો. પ્રભુએ નીચું જોયું છે. મારો મનસુખો જે બોલે છે તે સાચું છે. હવે નિષ્ઠુર થયા વિના આગળની લીલા થશે. હું નિષ્ઠુર છું. મિત્રોને સમજાવ્યા છે, ઘેર જઈને મને યાદ કરો, હું તમારી સાથે જ છું. સત્સંગ કરો,
મારા માતા પિતાની જે સેવા કરશે, મારા માતા પિતાને જે રાજી કરશે એ મને બહુ વાલો લાગે. મારી માં મને યાદ કરીને રડવા લાગે ત્યારે સત્સંગ કરો, પુરાણોની કથા છે, હું તમારી સાથે જ છું. બાળકોને અનેક રીતે સમજાવ્યા, જે પ્રેમથી મને યાદ કરે એને મારા દર્શન થશે. નંદ બાબાને ગાડામાં બેસાડ્યા, નંદજીના ચરણમાં ફરીથી માથું મૂક્યું. બાબા, તમારો કનૈયો તમને વંદન કરે. બાબા, લોકો કઈ બોલે છે સાંભળશો નહીં, હું તમારો દીકરો છું. બાબા, હું આવીશ. નંદ બાબા બોલી શક્યા. પ્રભુએ આજ્ઞા કરી તે ગાડું ચલાવ્યું. વ્રજનો પ્રેમ સર્વથી શ્રેષ્ઠ છે. વ્રજવાસીઓનો પ્રેમ અતિ શુદ્ધ છે, એમાં કોઈ સ્વાર્થ નથી. કોઈને સુખ ભોગવવાની જરા ઈચ્છા નથી. જેને સુખ ભોગવવાની ઈચ્છા છે એ શરીર સાથે જ પ્રેમ કરે, એ પરમાત્મા સાથે શું પ્રેમ કરે, એ સંસાર સાથે પ્રેમ કરે. વ્રજનો પ્રેમ સર્વથી શ્રેષ્ઠ છે. આપણને શ્રી કૃષ્ણનો વિયોગ થયો છે. શ્રી કૃષ્ણ વિયોગમાં માનવનું જીવન કેવું હોવું જોઈએ એ જગતને વ્રજવાસીઓ સમજાવે. આખો દિવસ લાલાને યાદ કરીને રડે, રાત્રે નિદ્રા આવતી નથી, દિવસમાં ભૂખ લાગતી નથી. વ્રજવાસીઓ શ્રી કૃષ્ણનું સ્મરણ કરતા તન્મય બને છે. જ્યારે એવું લાગે છે કે કનૈયો અહીંયા જ છે. કોઈને જમનાજીના કિનારે કનૈયો દેખાય છે, કોઈને કદમના ઝાડ ઉપર દેખાય, કોઈ કનૈયાની વાસળી સાંભળે. પ્રત્યેકને એવો અનુભવ થયો છે, મારી સાથે જ છે. બહિરંગમાં વિયોગ છે, અંતરંગમાં સંયોગ છે. વ્રજવાસીઓના જેવી ભક્તિ, કૃષ્ણ વિયોગમાં જીવન કેવું હોવું જોઈએ એ જગતને વ્રજવાસીઓએ સમજાવ્યું છે. શ્રી કૃષ્ણ વિયોગમાં જેનું મન સંસારમાં રમે છે, જેને સંસાર બહુ મીઠો લાગે છે, એ ભગવાનની ભક્તિ શું કરતો? ભગવાનની ભક્તિ તે કરે છે જેને ભગવાનના વિયોગનું દુઃખ થાય છે. વિયોગમાં જીવ જયારે વ્યાકુળ થાય ત્યારે ભગવાન ત્યાં જ પ્રગટ થાય છે. વિયોગમાં સંયોગ છે. વ્રજવાસી નો મહિમા કોણ વર્ણન કરી છે? સુખદેવજી મહારાજ વર્ણન કરે છે. વસુદેવજીએ શ્રી કૃષ્ણ બલરામને જનોઈ આપી. ગર્ગાદિયદુકુલાચાર્યા ગાયત્રમ વ્રતમાસ્થિતૌ. ગર્ગાચાર્યજીએ ગાયત્રી મંત્રની દીક્ષા આપી છે. શ્રી કૃષ્ણ બલરામ હવે બ્રહ્મચારી થયા છે. શ્રી કૃષ્ણ બલરામ માતા પિતાની આજ્ઞા લઈને ઉજ્જૈની ક્ષેત્રમાં સાંદીપની ઋષિના આશ્રમમાં ભણવા માટે આવ્યા છે. ક્ષિપ્રા નદીના કિનારે સાંદીપની ઋષિનો આશ્રમ છે. કોઈ વખત જાઓ તો યાદ રાખીને દર્શન કરજો. શ્રી કૃષ્ણ બલરામ ત્યાં ભણવા માટે રહ્યા હતા. શ્રી કૃષ્ણ પરમાત્મા છે. જગતને એક બોધ આપ્યો છે, આ સંસારમાં જે આવે છે એને સદગુરુદેવની બહુ જરૂર છે. સંસાર માયામય છે. માયામય સંસારમાં આવ્યા પછી માયા કોઈને છોડતી નથી, બધાને મારે. માયામાં બહુ જોર છે. માનવનું જ્ઞાન, માનવની ભક્તિ માયા સાથે ટક્કર કરી શકે. કોઈ સંતના ચરણ પકડી રાખે, કોઈ સંતને મનથી ગુરુ માને. આજકાલ ઘણા લોકો આરામ ખુરશીમાં પડ્યા પડ્યા વેદાંતના પુસ્તકો વાંચે છે અને બ્રહ્મજ્ઞાની થઈ જાય છે. વ્યાખ્યાન પણ કરે છે. એમને ત્રિકાળ સંધ્યા કરવાની જરૂર પડતી નથી.
એમને કોઈ સંતની સેવા કરવાની જરૂર પડતી નથી, એમને જીવનમાં કોઈ સંયમ રાખવાની જરૂર પડતી નથી. સંસારમાં જે આવે છે એને માયા છોડતી નથી. આ જગતમાં એવો કોણ છે કે કામદેવે જેને પાગલ કર્યો નથી? કામ બધાને પાગલ બનાવી દે છે. આ સંસારમાં એવો કોણ છે ક્રોધે જેને હૈયું બાળ્યું નથી? ક્રોધ આવે એટલે હૃદય બળે છે. આ સંસારમાં એવો કોણ છે કે લોભે જેને આંધળો કર્યો નથી? આંખમાં પૈસો આવી જાય તો આંખ હોવા છતાં માનવ આંધળો થઈ જાય, એને બીજું કઈ દેખાતું જ નથી. પુત્રેષણા વિત્તેષણા દારેષણાથી જેનું મન બગડ્યું નથી એવો કોણ છે? મન ઉપર વિશ્વાસ રાખે એને મન ખાડામાં ઉતારે છે. મન ઉપર વિશ્વાસ રાખશો નહીં, મન બગડતા જરાય વાર લાગતી નથી. માનવ મોટી મોટી જ્ઞાનની વાતો કરે છે, 2-4 મિનિટ માટે મૂર્ખ થઈ જાય, પાપ કરી બેસે છે. કોઈ સંતના ચરણ પકડો, કોઈ સંતના આધીન રહો. શ્રી રામ વશિષ્ઠ ઋષિને સદગુરુ માને છે. શ્રી કૃષ્ણ પરમાત્મા સાંદીપની ઋષિને સદગુરુ માને છે. શ્રી રામ શ્રી કૃષ્ણ પરમાત્મા છે. જગતને બોધ આપ્યો પરમાત્મા સંસારમાં આવે તો એમને પણ સદગુરુદેવની જરૂર છે. માયા વિલક્ષણ છે, માયામાં બહુ જોર છે. સંસાર માયામય છે, જ્યાં જુઓ ત્યાં માયાનું જ રાજ છે. કોઈ સંત જયારે અપનાવે છે, સંત હૃદયથી જયારે આશીર્વાદ આપે છે, ત્યારે જ બગડેલું મન કાયમના માટે શુદ્ધ રહે છે. ગુરુદેવની સેવા કરી છે. શ્રી કૃષ્ણ સાંદીપની ઋષિના આશ્રમમાં પૈસો કમાવવાની જ વિદ્યા ભણ્યા નથી, અધ્યાત્મ વિદ્યા ભણ્યા. આજકાલ ઘણા ભાગે સ્કૂલમાં કોલેજોમાં પૈસો કમાવવાની જ વિદ્યા ભણાવે છે. પૈસો કમાવવાની વિદ્યા તો વેશ્યાને પણ આવડે છે. વેશ્યા પણ પૈસા કમાવે છે, વેશ્યા સુખ ભોગવે છે. વિદ્યા તેને કે છે જે જન્મ મરણના ત્રાસમાંથી છોડાવે છે. વિદ્યા તે છે જે વાસનાનો વિનાશ કરે છે. વિદ્યા તેને કે છે જે પરમાત્માના ચરણે લઈ જાય છે. શ્રી કૃષ્ણ ગુરુકુળમાં અધ્યાત્મ વિદ્યા ભણ્યા છે. આત્માનું સ્વરૂપ શું છે, પરમાત્મા કેવા છે, જગત કેવું છે. પૈસો કમાવવાની વિદ્યા જેમ ભણાવે છે તેમ થોડી અધ્યાત્મ વિદ્યા ભણાવે તો સારું છે. ધર્મનું શિક્ષણ રાખ્યું નથી, અધ્યાત્મ વિદ્યા ભણાવતા નથી. કોઈ કોઈ ઠેકાણે કોલેજોમાં વેદાંત ભણાવે છે, પણ વેદાંત ભણાવનાર પ્રોફેસરો વિલાસી હોય છે. વિલાસી વેદાંત શું ભણાવે? જે વિરક્ત છે, તપસ્વી બ્રાહ્મણ વેદાંત ભણાવી શકે, ભજનાનંદી સાધુ વેદાંત ભણાવી શકે. જે ભોગ વિલાસમાં ફસાયો છે, જેના જીવનમાં સંયમ નથી, સદાચાર નથી, એ વેદાંત શું ભણાવે? સનાતન ધર્મની મર્યાદા એ હતી, પ્રાચીન કાળમાં બધા બ્રાહ્મણને જ ગુરુ માનતા. બ્રાહ્મણેતર ગુરુ થઈ શકે નહીં. ભેષ ભલે વધારે દૂધ આપે પણ ભેષની કોઈ પૂજા કરવા જતા નથી. પૂજા ગાયની કરે. ગાય માતા ભલે પાશેર દૂધ આપે તેથી શું? રસ્તામાં અધમણ દૂધ આપનાર ભેષ મળે તો શકુન મનાય? પાશેર દૂધ આપનાર ગાય મળે તો શુભ શકુન મનાય. ગાયની પૂજા થાય. ગુરુ થવાનો અધિકાર બ્રાહ્મણને જ આપ્યો છે. વ્યાસ ગાદીમાં બ્રાહ્મણેતરને બેસવાનો અધિકાર નથી. જે બ્રાહ્મણ શરીર નથી એ વ્યાસ ગાદીમાં બેસીને કથા કરી શકે. સનાતન ધર્મની એ મર્યાદા છે. કેવલ જાતનો બ્રાહ્મણ નહીં, જે 3 વાર સંધ્યા કરે, જેના જીવનમાં સંયમ છે, તપશ્ચર્યા છે, એવો તપસ્વી બ્રાહ્મણ એ જ ગુરુ થઈ શકે. હવે તો બધું જ બદલાયું. આજકાલના શિષ્યો બધા ખુરચી ઉપર બેસી રહે છે અને પેલા પ્રોફેસર ઉભા થઈને બધું વ્યાખ્યાન કરે છે. ગુરુ ઉભા રહે છે,
અને શિષ્ય બેસી રહે છે. બધું જ બદલાયું. પ્રાચીન કાળમાં એવું હતું કે બ્રાહ્મણોને પરિપૂર્ણ વિદ્યા આવડતી હતી. એક જ ગુરુ બધા વિષયો ભણાવી શકે. આજકાલ તો એક એક ગુરુ એક એક વિષય ભણાવે છે. એને બધા વિષયોનું જ્ઞાન જ નથી. બ્રાહ્મણોને પરિપૂર્ણ જ્ઞાન, એ બધું ભણાવી શકતા. પૈસો કમાવવાની વિદ્યા જેમ ભણાવે તેમ સાથે સાથે અધ્યાત્મ વિદ્યા ભણાવવાની જરૂર છે. આત્માનું સ્વરૂપ શું છે, આ જગત શું છે, પરમાત્મા ક્યાં છે, આનંદ કેવો હોય છે. વિદ્યાર્થી જીવનમાં એને બરાબર સમજાવે તો વિદ્યાર્થી સુખી થશે, એ કુટુંબને સુખી કરશે, એ દેશને પણ સુખી કરશે. ભણાવનાર પ્રોફેસરો વિલાસી હોય તો એમનું જોઈને વિદ્યાર્થી પણ વિલાસી થઈ જાય છે, વ્યસની થઈ જાય છે. ભણાવનારને કોઈ વ્યસન હોવું ન જોઈએ. ભણાવનારના જીવનમાં પરિપૂર્ણ સંયમ હોવો જોઈએ. વિદ્યા સંયમથી જ ટકે છે. સંયમ ન હોય તો વિદ્યા વહી જાય છે. જે ઘડામાં તમારે પાણી ભરવાનું છે એ ઘડાની તમે બહુ કાળજી રાખો છો, ઘડાને કાણવું પડે તો પાણી બહાર નીકળશે. આ શરીર ઘડો છે, આ શરીર ઘડામાં જ્ઞાન રૂપી જળ ભરવાનું છે. ઇન્દ્રિય રૂપી છિદ્રોને બંધ રાખો. પ્રત્યેક ઇન્દ્રિયનો સંયમ હોય ત્યાં જ જ્ઞાન રૂપી જળ ટકે છે. સંયમ વિના જ્ઞાનમાં સ્થિરતા આવતી નથી. સદગુરુ કૃપાથી જ જ્ઞાનમાં સ્થિરતા આવે છે. શુક્રવાર સુધી તો તમે બધા જ્ઞાની છો, પણ શનિવારે તમારું જ્ઞાન ટકશે કે નહીં ભગવાન જાણે. જ્ઞાન મેળવવું બહુ કઠણ નથી, જ્ઞાનને ટકાવી રાખવું બહુ કઠણ છે. સંયમ વિના જ્ઞાનમાં સ્થિરતા આવતી નથી. સદગુરુ કૃપા વિના જ્ઞાનમાં સ્થિરતા આવતી નથી. સદગુરુદેવની સેવા કરી છે. અધ્યાત્મ વિદ્યા સમજાવી છે. ખરો આનંદ ક્યાં છે? સંસાર ખોટો છે તો સંસારનું સુખ સાચું થઈ શકે? જે ખોટું છે તે ટકતું નથી. સંસારનું કોઈ પણ સુખ 2-4 મિનિટથી વધારે ટકશે નહીં. સત્ય પરમાત્મા છે. વિદ્યાર્થી જીવનમાં વિદ્યાર્થીને સંયમનું શિક્ષણ આપવામાં આવે, પરમાત્માનું સ્વરૂપ સમજાવવામાં આવે તો એ ઝઘડો કરે નહીં. બધાને મજા કરવાની ઈચ્છા થાય છે. સાચી મજા ક્યાં છે એનો કોઈ વિચાર કરતા નથી. આજકાલના લોકો જેને મજા કે છે ને એવી મજા તો ચકલા અને ચકલી પણ કરે છે. ચકલા ચકલી ફરવા જાય છે, ચકલા ચકલી માળો બાંધે છે, ચકલા ચકલી બચ્ચાઓને જન્મ આપે છે અને એ બચ્ચાઓને પરણાવે છે. સંસાર તો પશુ પક્ષી પણ કરે છે. વિદ્યાર્થી જીવનમાં થોડી અધ્યાત્મ વિદ્યા ભણાવે. સાધુ સંત બ્રાહ્મણ જ કરી શકે. સાંદીપની ઋષિ શ્રી કૃષ્ણને સર્વ પ્રકારની વિદ્યા આપે છે. ભગવાનને તો શું ભણવાનું હતું? જગતને શિક્ષણ આપવા માટે ભગવાન ત્યાં ભણ્યા છે. ગુરુકુળમાં ઘણા વિદ્યાર્થીઓ હતા, પણ શ્રી કૃષ્ણ એક જ વિદ્યાર્થી સાથે મૈત્રી કરે છે. ભગવાનના એક મિત્રનું નામ ભાગવતમાં આવે છે. સૌરાષ્ટ્રમાંથી અતિશય ગરીબ એક બ્રાહ્મણનો દીકરો ત્યાં ભણવા આવ્યો. એની પાસે 2 લંગોટીઓ જ હતી, બીજું કઈ નહોતું. તે અતિ ગરીબ હતો. એનું નામ હતું સુદામા. શ્રી કૃષ્ણ સુદામા સાથે મૈત્રી કરે. સુદામા શબ્દનો અર્થ થાય છે સુંદર સંયમ. વિદ્યાર્થી જીવનમાં સંયમનું શિક્ષણ આપવાનું છે. આપણા શાસ્ત્રોમાં એવું લખ્યું છે, લગ્ન થયા પછી થોડું વિલાસી જીવન ગાળે ઠીક છે. વિદ્યાર્થીનું જીવન વિલાસી થાય તો વિદ્યાનો વિનાશ છે. લગ્ન થયા પછી ભલે વિલાસતા આવે, પણ વિદ્યાર્થીના જીવનમાં વિલાસિતા આવે તો વિદ્યાનો વિનાશ થઈ જશે.
વિદ્યાર્થીના જીવનમાં સંયમની જરૂર છે. ભગવાન કે છે સુદામા સાથે હું મૈત્રી કરું છું. સુદામા સુંદર સંયમ છે. આંખનો સંયમ, જીભનો સંયમ જે રાખે છે એનું જ જ્ઞાન ટકે છે. જેની જીભ બગડી એનું બધું બગડે છે. તમારા મનને શુદ્ધ રાખવું હોય તો જીભને શુદ્ધ રાખવું. જેની જીભ બગડેલી છે એનું જ મન બગડે છે. જેની આંખ બગડેલી છે એનું મન બગડે છે. એક સાધુ મહારાજ કહેતા હતા, ભારતની દશા ક્યારથી બગડવા લાગી, લોકો સિનેમા જોવા લાગ્યા અને હોટલમાં ખાવા લાગ્યા, ત્યારથી બધાનું મન બગડી ગયું. એકવાર મન બગડી જાય તો તે મનને સુધારવું બહુ કઠણ થઈ જાય. સુદામા સાથે મૈત્રી કરો. શ્રી કૃષ્ણ ભગવાન જગતને શિક્ષણ આપે છે સંયમ સાથે મૈત્રી. જીભ સુધરે તો જીવન સુધરે છે. આંખ સુધરે તો જ મન સુધરે છે.